અમદાવાદ મનપામાં ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે। મોજણી સેવા સદન ખાતે ઉમેદવારી પત્રક ભરાશે। પાલડી અને વાસણા વોર્ડના ઉમેદવારો ફોર્મ ભરશે। નવરંગપુરા અને વાડજ વોર્ડના ફોર્મ પણ ત્યાં ભરાશે। ભાજપ ઉમેદવારો ઢોલ નગારા સાથે પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે પહોંચશે। નારણપુરાના ઉમેદવારો પણ શક્તિ પ્રદર્શન કરી અને ફોર્મ ભરવા માટે જશે। વિગતો સાથે સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે। અર્પિત, આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે અમદાવાદ મનપાના પણ અલગ અલગ વોર્ડના ઉમેદવારો છે પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે। ભીમજીપુરા મોજણી સદન આવેલું છે અને અહીંયા નવા વાડજ વોર્ડના ઉમેદવારો છે, એમના સમર્થકો કાર્યકર્તાઓની સાથે પરિવારજનો સ્નેહીજનો સાથે ફોર્મ ભરવા અહીંયા પહોંચ્યા છે અને માહોલ તમે જોઈ રહ્યા છો કે કદાચ આ પહેલો વોર્ડ પહોંચ્યો છે અહીંયા કે તેઓ પોતાની દાવેદારી કરવાના છે। વિરાટભાઈ કે જે અમદાવાદ શહેરમાં જાણીતો ચહેરો છે ભાજપ પક્ષ માટે, વિરાટભાઈ, મેં અત્યાર સુધી જોયું કે અન્ય ઇલેક્શનોમાં તમે બીજાના ફોર્મ ભરવા માટે લીડ કરતા હતા અને જ્યારે આજે તમારું ફોર્મ ભરવાનું આવ્યું છે એટલે કેટલી ખુશી અને અનુભવ કેવો પહેલીવાર ઇલેક્શન લડવા તમે જઈ રહ્યા છો? હું આને ખુશીથી વિશેષ મારી જવાબદારી માનું છું અને આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય બને છે કે એક બૂથના કાર્યકર્તાને જવાબદારી મળી શકે છે। નવા વાડજ વોર્ડના પૂર્વ ચારેય કાઉન્સિલરશ્રીઓએ વિકાસના અગણિત કામો કર્યા છે, લગભગ 700 કરોડના કામો કર્યા છે। તેમ છતાં નાની મોટી કોઈ પણ નવાના નાગરિકોની કોઈ પણ રજૂઆત હશે તો તેને અમે સાંભળીશું। ચારે ચાર સાથે મળીને નવાવાડજ વોર્ડના અમે ઉમેદવારો એને પૂર્ણ કરશું અને જીત નિશ્ચિત છે। કોંગ્રેસ નવાવાડજ વોર્ડમાં ક્યારેય રહી નથી અને અત્યારે પણ તેનું કોઈ જ અસ્તિત્વ રહ્યું નથી। બેન, તમે પણ પહેલીવાર ઇલેક્શન લડવા જઈ રહ્યા છો। સૌથી પહેલાં અહીંયા હું આવ્યો તમારા સાથે જ વાત થઈ છે, ઉત્સાહનો માહોલ પણ તમારા કાર્યકર્તાઓ સમર્થકોમાં છે। આપ કેટલા તૈયાર છો આ ઇલેક્શન માટે? મને ખૂબ જ ઉત્સુકતા છે કે હું બધા પ્રજાનો વિશ્વાસ જીતું અને આગળ જે કોર્પોરેટરોએ કામ કર્યા છે એમાં હું પ્રગતિ કરું। અને તમારા જૂના સાથી તો કહી દીધું, એમને 21,000 હતી, તમને 51ની વાત કરી હતી, ક્યાં હા હાર્યા બેન? ઓકે, અચ્છા બેન, એ તમે કહો કે એક કામ મને અહીંયા આવ્યો એટલે સૌથી મહત્ત્વનું દેખાયું, આ સર્કલ પર ભારત માતાનો સ્ટેચ્યુ છે એ કદાચ તમારા નામે જ લખાયેલું હશે હવે તો, કેમ કે જીતીને આવો એટલે પહેલાં કામ જ દેખાઈ રહ્યું છે। હા, 100%। અમારા જે પૂર્વ કાઉન્સિલરો હતા એને અમારા નવા વડજમાં બહુ જ વિકાસના કાર્યો કર્યા છે અને અત્યારે જે ભારત માતાની પ્રતિમા છે એટલે એ હમણાં હવે ઓપનિંગ જઈ રહ્યું છે અને મને ગર્વ છે કે મને મારા ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને મને આ તક આપ્યો છે અને હું મારા પ્રજાને અને હું મારા કાર્યકર્તાઓને સાથે રહી અને હું આ કાર્યમાં આગળ વધતી રહીશ। ચોથા ઉમેદવાર, અચ્છા, ઓકે, તમે તો સંગઠનની જવાબદારી નિભાવતા અહીંયા મહામંત્રી, ઓકે, તો આપ કેટલા તૈયાર છો? સંગઠનનો અનુભવ તમારો છે એ કેટલો કામ લાગવાનો છે આ આખા પ્રોસેસમાં? હું 25 વર્ષથી સંગઠનમાં કામ કરું છું અને અલગ અલગ હોદ્દાઓ પર કામ કરેલું છે। મેં અત્યાર સુધીમાં લગભગ તો 10 ઇલેક્શન લડાયા છે અત્યાર સુધીમાં અને દરેક ઇલેક્શનમાં તો કાર્યાલય ઇન્ચાર્જ તરીકેની જવાબદારી હતી અને નાના મોટા બધા કામ પણ મેં કરેલા છે। તમને તો બહુ ખતરનાક અનુભવ છે, કેમ કે લડાવું અને લડાયા પછી લડવું। આ વખતે હું દરેકને લડાવતો હતો પણ આ વખતે બધા ભેગા થઈ મને લડાવી દીધો, ત્યાં તો સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર। બીજા પૂર્વ કોર્પોરેટર છે, બીજા આમની સાથે વાત થઈ, બીજા કોઈ આવ્યા છે પૂર્વ કોર્પોરેટર? અચ્છા, આ પૂર્વ કોર્પોરેટર વિજયભાઈ, તમે છો કોર્પોરેટર? અચ્છા, શું નામ તમારું? વાય.કે. પટેલ, પૂર્વ કોર્પોરેટર। અચ્છા, જ્યારે તમારા હવે તમે કેમ કે એ જવાબદારી નિભાવી અને અલગ જવાબદારીમાં તમે અહીંયા આવ્યા છો, તો તમે તમારા મિત્રોને હવે જે નવી જવાબદારી મળી છે એ નવી જવાબદારીવાળાને જીતાડવા તમે કેટલા તૈયાર છો? કેમ કે એમના માટે તમે આ બધા તમારા માટે એમને બધા મહેનત કરી છે। અમે નહીં, અમારા જ આખા નવા વાડજ વોર્ડના કાર્યકર્તાઓ અને પબ્લિક બી તૈયાર છે। અમારી 18,000ની લીડ હતી, એમની 21,000 કરવાની છે, એટલે આ વખતે સામે બી સુપડો સાફ છે અને નવા વાડજ વોર્ડમાં ખૂબ 703 કરોડ રૂપિયાના કામો કર્યા છે। નવું લિસ્ટ બી છે, અમે આપેલું જ છે એમને, એ નવા કામો અમારા રહી ગયેલા છે એ પણ એ લોકો કરવાના છે। એમની સાથે રહીને જ અમે આ નવા કાર્યો કરવાના છીએ અને ભારતીય જનતા પાર્ટીને અહીંયા ભવ્ય વિજય અપાવીશું। જી।
તો તમે જોઈ રહ્યા છો કે આ નવા વાડજ વોર્ડના ચારે ઉમેદવારો છે અને થોડા સમયની અંદર એમના એક અગ્રણી નેતાની રાહ જોઈ રહ્યા છે ને આવ્યા પછી અહીંયા થોડેક જ દૂર લગભગ 50 મીટર મોજણી ભવન આવેલું છે, ત્યાં સમર્થકો, કાર્યકર્તાઓ અને અગ્રણી નેતા, સિનિયર નેતાની હાજરીમાં આ તમામ 4 ઉમેદવારો, નવા વાડજના ઉમેદવારો છે, તમામ લોકો ફોર્મ ભરવા જઈ રહ્યા છે. જી અર્પિતા, આભાર જાણકારી માટે.